નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1980 થી ચાલતી સુરગવાડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચનું સ્ટાર્ટઅપ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલમાં 1980 થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આજે તેમની ફાઇનલ મેચ યોજાઈ હતી। આ મેચનો ટોચ ઉછાળી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ, વડિયાના મામલતદાર કેજરસિંહજી, વડિયા સરપંચ મનીષ ડોલરિયા, પત્રકાર ભીખુભાઈ ઓરા, સ્થાનિક અગ્રણી દિનેશભાઈ રામાણી સહિત સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી અને ટુર્નામેન્ટ શરૂ કરાવી હતી। બંને ટીમોને શુભકામના પાઠવી હતી અને ક્રિકેટમાં પોતાની તરકબ પણ અજમાવતા જોવા મળ્યા હતા। વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં 1980 થી રમાતી શ્રી સુરગવાડા પ્રીમિયર લીગના ફાઇનલ મેચને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા આજે ટોસ ઉછાળી અને શરૂ કરાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી। આ સાથે વડિયાના મામલતદાર, વડિયાના સરપંચ સહિતના લોકો જોડાયા હતા। સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના રમતગમતના મેદાનની અંદર આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા આ ટુર્નામેન્ટના ફાઇનલ મેચનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। પૂર્વ કેબિનેટ મંત્રીએ ટોચ ઉછાળી અને બંને ટીમના ખેલાડીઓને વ્યક્તિગત મળી અને શુભકામના પાઠવી હતી। સાથે મેચ પણ ગ્રાઉન્ડની અંદર બેસી અને નિહાળ્યો હતો। ચાલો આ તકે શું કહે છે પૂર્વ કેબિનેટ મંત્રી? કે આજે વિવેકાનંદને યાદ આપણે કરીએ છીએ તો વિવેકાનંદે એક વાત ખૂબ સરસ વાત કરી છે કે 12 વર્ષનો દીકરો થાય અને એને ભવિષ્યની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર એને સફળ કરવો હોય, ગમે એ ક્ષેત્ર હોય, તમે અત્યારે જે વિચાર્યું હોય એ ક્ષેત્રમાં તમારે ટોપ લેવલે પહોંચવું હોય તો વિવેકાનંદ એમ કહે છે કે ફૂટબોલનો ખેલાડી હોય અને આ ફૂટબોલનો ખેલાડી હોય એ કોઈ પણ ક્ષેત્રમાં એણે જે નક્કી કર્યું એમાં પાછળ ન રહે। દરેક રમતનું અલગ અલગ મહત્વ હોય છે। અત્યારે ભારતની અંદર ક્રિકેટનું વધારે મહત્વ છે, એને પ્રત્યે બધાને આકર્ષણ પણ વધારે છે, પણ કોઈ પણ રમતની અંદર ભાગ લેવો ને એ જ ખૂબ મહત્વનું છે। અહીંયા આપણે હાર જીત થાય, બે ટીમ લડે, રમે અને એમાં એક ટીમ જીતે એક ટીમ હારે, પણ તમારા જીવનની અંદર જે તમારો આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ એટલે તમારો સેલ્ફ કોન્ફિડન્સ એ રમતગમતથી જ વધે છે અને તમારામાં ખેલદિલી પણ રમતગમતમાંથી જ આવે છે। એટલે બંને ટીમને શુભેચ્છા પાઠવું છું। જે વિદ્યાર્થીઓએ આમાં ભાગ નથી લીધો એ બીજી રમતમાં પણ ભાગ લેતા હોય છે, ન લેતા હોય તો એ ભાગ લે। રમતગમત છે એ આપણા મગજ અને શરીર એના માટે ખૂબ અગત્યની છે। જેમ આપણા શરીરને તંદુરસ્તી માટે કસરત અને રમતગમત છે, એમ મગજના ખોરાક માટે પણ તમારે વાંચનની